જય માતાજી મિત્રો, જય સદારામ બાપા। આપને હું જણાવી રહ્યો છું કે આ હોળીની હાર્દિક શુભકામના અને હોળી પર્વની સબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ છે સુરતની ખોડિયાલનગર વરાસા રોડની હોળી ચોપાટી વિસ્તારમાં, અને તમે જોઈ રહ્યા છો મિત્રો, બહુ જ ખૂબ જ સરસ હોળી છે। અને હોળીનું પર્વ એટલા માટે મનાવવામાં આવે છે કે હોળી એક પહેલાં જ ભક્ત હતો અને હિરણ્યકશ્યપનો બાપો હતો। તે હોલિકાને એમ કહે છે કે આ રામનું નામ જપે છે એટલે આને છે ને ભસ્મ કરવાનું છે, એટલા માટે તે હોલિકાને કહે છે કે તું આને લઈ અને હોળીમાં બેસ અને આને ભસ્મ કરી નાખ। ત્યારે સત્યને હંમેશા વિજય થાય છે। એટલે મિત્રો, હું તમને જણાવી રહ્યો છું કે હોલિકા જ્યારે બેસે છે પ્રહલાદને લઈને, ત્યારે હોલિકા પોતે જ બળી અને ખાખ થઈ જાય છે અને પ્રહલાદ બચી જાય છે અને હિરણ્યકશ્યપ પણ હાર માની લે છે। એટલે જ કહેવામાં આવે કે હંમેશા કોઈ પણ કઠિનાઈ આવે કે કોઈ પણ તકલીફ આવે, હંમેશા સત્યનો જ વિજય થાય છે। લોકો પૂરા સાલનો જે પોતાના અંદર રહેલો જે ઝેર હોય છે, પોતાના અંદર જે રહેલો ક્રોધ હોય છે, તેને બાળીને ભસ્મ કરતી હોય છે આ હોળી પર્વ નિમિત્તે। એટલે માત્ર માટે દરેક મિત્રો પોતે મળી અને તમે હોળિકાના દર્શન કરજો, જેથી તમારી અંદર રહેલા ક્રોધ, કામ અને મોક્ષ બધું પણ બળીને ભસ્મ થઈ જશે અને તમને સદબુદ્ધિ મળશે અને તમને બહુ જ નિરોગી રહેશો। એવું જ હું ભગવાન પાસેથી પ્રાર્થના કરું છું। અને મિત્રો, દરેક પણ આ પર્વ નિમિત્તે સૌ મળી સાથે રહી અને સૌ ભેગા મળી અને હોલિકાના દર્શન કરજો, સાથે હળી મળીને રહેજો અને સુખ શાંતિથી પર્વને ઉજવજો। બીજા દિવસે ધૂળેટી આવે છે, તે પણ શાંતિથી અને એકદમ મસ્તથી ઉજવજો મિત્રો। બસ એ જ કહેવા માગું છું। જય માતાજી, જય સદારામ બાપા, જય ઠાકોર સમાજ। તો મિત્રો, હોળી બહુ સરસ તહેવાર છે, તેને
બહુ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને લોકો ધામધૂમથી ઉજવે